અંડ મંડ કા ટોલા જોના નાચે બે. હા તો ગેઠો બકરો, આજે આપણી સ્કૂલમાં કયો ડે છે? ક્વેશ્ચન આન્સર ડે. બરાબર, તો જેના બી મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો એ અહીંયા આવીને પૂછી શકે છે. એક મિનિટ વારાફરતી વારો. સર તમારી પાસે મારો કેળ ડોફણિયા મદન મુઠેશ હોય બધાના વારાને વાવે છે. તું ઓયા ક્વેશ્ચન કર આ બધાને. જો કોઈ આડો અવળો ક્વેશ્ચન કર્યો તો તારો હું વારો લઈ લે. ઓયા તારી બાહુની ઓયા ઉભો થાવ. ઓયા સર કશું નહીં. સર નો વારો પૂરો થઈ ગયો છે. હવે તારો વારો છે. મદન મઠા ક્વેશ્ચન કર યાર બધો તું. હા તો સાહેબ, મારા ક્વેશ્ચનો સત્યની શોધ માંગશે. તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે તમે બધા મને એમ કહો કે ભર ઉનાળાની ગરમીથી બચવા માટે છોકરો ને છોકરી મોઢો બાંધીને નીકળે છે. બરાબર, કારણ કે એ લોકોને ગરમી ના લાગે, એ લોકો કાળા ના પડી જાય. પણ -ડિગ્રી વાળા શિયાળામાં એ છોકરો છોકરી જો કોઈ ગેસ્ટ હાઉસમાં નીકળે તો એ બંનેના મોઢા બાંધેલા હોય છે. હવે ભર શિયાળામાં એ લોકોને અંદર કઈ ગરમી લાગતી હશે એ કહો મને. ક્વેશ્ચન નંબર 2, પીછવાડીનું રાજ. જો આપણે જોરથી ધમાકેદાર અવાજ વાળું પાડીએ તો એની સ્મેલ સહેજે નહીં આવતી. એ જગ્યાએ જો આપણે સુરસુર્યું કરીએ તો નાકના બાલે પડી જો એટલી ખતરનાક ગંધ આવે છે. એનું રાજ શું? જોવા જઈએ તો બંને જગ્યાએથી નીકળવા વાળા ગેસનો હોલ એક જ છે, સેમ જ છે. તો આ બંનેમાં ફરક કેમ? ક્વેશ્ચન નંબર 4, શાકભાજીમાં ભેદભાવ. આપણે શાક લેવા જઈએ એટલે સારી શાકભાજી હોય ને એમાં છોકરીઓનો નામ કાઢ્યો છે. મેથી, ટામેટી, ઇમલી, કોથમીર. અને જ્યારે પુરુષોનો નામ હરગવો, નતારો, ભટો, રીંગણો, કારેલો, બટાકો. આવો ભેદભાવ કેમ? અને એક છેલ્લો અને મહત્વનો ક્વેશ્ચન કે આપણે બધા મળીએ છીએ એટલે ખરાબ કર્મો વાળાનું ઉપર ગરમ તેલમાં તરશું. બરાબર, પણ તેલ તો જમીનમાં નીકળે છે. તો ઉપર તેલ પહોંચાડે છે કોણ? અને પહોંચાડે છે તો ઉપર કયું તેલ વપરાય છે? ફોર્ચ્યુન કે કપાસિયા? વાત કરીશું.